કડાણા તાલુકાના સાલિયાબીડ ગામે પોલીસ ભરતી તૈયાર કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક મોટિવેશન કાર્યક્રમ યોજાયો। રમેશભાઈ વાગડિયા દ્વારા 70 થી 80 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બૂટ વિતરણ કરાયું। કડાણા તાલુકામાં આવેલ સાલિયાબીડ, ઠાકોરના નાધરા, દધાલિયા, પાણિયા, મકુડી, કાજલી, રાજનપુર વગેરે ગામે પોલીસ ભરતીની તૈયારી કરતા આવતા વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયક મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દધાલિયા ગામના વતની સુરપાલસિંહ પુવાર દ્વારા માનવતા સેવાના ભાવથી પોતાની જમીનમાં વિદ્યાર્થીઓ માટે ખાસ ગ્રાઉન્ડ તૈયાર કરી આપવામાં આવ્યો, જેથી પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનોનો યોગ્ય માહોલ મળી રહ્યો। આ મોટિવેશન કાર્યક્રમ દરમિયાન કડાણા તાલુકાના ઠાકોરના નાધરા ગામના વતની નિવૃત્ત એક્સમેન રમેશભાઈ નાથાભાઈ વાગડિયા તથા તેમના ભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરવિંદભાઈ નાથાભાઈ વાગડિયા તથા બાબુભાઈ નાથાભાઈ દ્વારા માનવતા સેવાના ભાગરૂપે પોલીસ ભરતીની તૈયારી કરવા આવતા અંદાજે 70 થી 80 જેટલા વિદ્યાર્થીઓને પગમાં પહેરવાના બૂટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કડાણા તાલુકાના વિવિધ ગામોના ગ્રામજનો, સરપંચો, પોલીસ મિત્રો તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ભરતી પ્રક્રિયા અંગે જરૂરી માર્ગદર્શન આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને રમેશભાઈ ફિઝિકલ ને દોડની ટેક્ટિસ, દોડવાના સ્ટેપ વગેરે ફિઝિકલની રણનીતિ પણ વિદ્યાર્થીઓએ નિસ્વાર્થ ભાવે સવારે અને સાંજ જ્યાં સુધી છોકરા તથા છોકરીઓના ગ્રાઉન્ડ પ્રેક્ટિકલ નહીં પડે ત્યાં સુધી ફિઝિકલ પ્રેક્ટિસ આપવામાં આવશે। આ પ્રસંગે કડાણા તાલુકાના સાલિયાબીડ, કાંજલી પંચાયત, દધાલિયા પંચાયત, સંઘરી પંચાયત તેમજ ઘરોડા પંચાયતના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ સદસ્યો ઉપરાંત કડાણા તાલુકાના વિવિધ ગામોના વડીલો, અગ્રણીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રકારના પ્રેરણાદાયક અને માનવતા સેવાભર્યા કાર્યક્રમથી યુવાનોમાં પોલીસ ભરતી પ્રત્યે ઉત્સાહ વધ્યો હોવાનું જોવા મળ્યું હતું। આપણે રનિંગ કરતા હોઈએ છીએ, આપણે કોલ લેટર નીકળી ગયું અને આપણે જે કોલ લેટરમાં તારીખ હોય એના 10 થી 5 દિવસ બાકી હોય, કદાચ સંજોગો અસર તમને કંઈક વાગી જાય અને 2-3 દિવસ માટે તમને ડૉક્ટર રેસ્ટ કરવાનું કહે, તો એવા સમયે તમારી તારીખ નજીક હોય તો શું કરશો? તો તમે તમારી કોલ લેટર લઈ અને જે તમને ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હોય કે તમારે રેસ્ટની જરૂર છે, એ બંને લઈ અને સેક્ટર 9માં જ્યાં મેન કચેરી છે ત્યાં જઈને તમે અપીલ કરી શકો છો કે સર મારું મેડિકલ ફિટ નથી તો હું આ તારીખે દોડી શકતો નથી, તો એ તમને તારીખ ચેન્જ કરી અને પાછલા 5-6 દિવસમાં તમને એ નવી તારીખ આપશે। અને બીજી વસ્તુ કે જ્યારે આપણે દોડવા જઈએ છીએ ને ત્યારે અમુક ટાઈમે 2 કોલ લેટર નીકળતા હોય છે અલગ અલગ તારીખના, જ્યારે આપણે આ તારીખ ચેન્જ કરાવી હોય ત્યારે, તો જ્યારે દોડવા જઈએ ને ત્યારે કોલ લેટરમાં તારીખ પહેલાં જોઈ લેવાના કે આપણે જૂનો કોલ લેટર લઈને તો નથી નીકળ્યા। આ મેન અગત્યની સૂચના છે કે જ્યાં આપણે 15 તારીખે ગયા હોય પરંતુ 12 તારીખનો કોલ લેટર લઈને ગયા હોય તો આપણને એન્ટ્રી મળશે નહીં। આ ગામની અંદર જગ્યા આલી દોડવા માટે કોઈ જગ્યા કોઈ આવતું નહીં, એમનો શુક્રિયા અદા કરવું જોઈએ જે સરપંચ સાહેબે અહીંના અને જેમણે મહેનત કરી આ રમેશભાઈ જે આપણા બધાને ભેગા કરવાની, તો એમને પણ આપણે શુભેચ્છા પાઠવવી જોઈએ। આવું કોઈ નહીં કરતા પણ આપણે રમેશભાઈ એમના દિમાગથી કામ કર્યું। તો હાલમાં અત્યારે પહેલાં પરિસ્થિતિ કેવી હતી અને હાલની પરિસ્થિતિ કેવી છે? અત્યારે કોઈ ખેતરમાં કામ કરતું નહીં, કોઈ કરે છે કામ? કોઈ કરતું નહીં, એટલે તમે એ વિચારી ભરતી માટે સક્ષમ થઈ જાઓ। આ પોલીસની ભરતીની અંદર તમે સંપૂર્ણ તમામ પાસ થઈ જાઓ, તમામ પોલીસની અંદર જો એવી મારી સૌથી તમને હાર્દિક શુભકામનાઓ।